રામચરિત માનસ કહે છે કે તને ભાગ્યશાળી છો, તને ભગવાને માણસ બનાવ્યો છે. અરે સ્વયં ભાગવતજી કહે છે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. અતિ દુર્લભ અવતાર છે કે જે તને આજે મનુષ્ય અવતાર બન્યો છે. કરકે દયા દયાલ ને मानुष जन्म दिया करके दयाल दयाल हे हरि आपने क्या कृपा की हम पर, हमें मनुष्य बनाया. बंदान बंदान करे भजन तो भगवान क्या करे. ભગવાન તમને માણસ બનાવી દે અને માણસ બનાવ્યા પછી તમે જો ભગવાનનું ભજન ન કરો તો ભગવાન કરે શું? બીજું શું થાય પછી? તો કરકે દયા દયાલ ને માનુષ જન્મ દિયા. બંદા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે? जिसको नहीं है बोध तो, જેને બોધ જ ન હોય. બોધનો અર્થ છે જ્ઞાન. અમારી ભાષામાં કહેવાય બોધ પાઠ આપ્યો. હેમલ આપણને ગુરુજી બોધ પાઠ આપતા બહુ ઘણી વખત બોધ પાઠ મળે. કોઈને જાહેરમાં મળે, કોઈને એકાંતમાં મળે, પણ મળે તો ખરો જ. એમ જો આપણને બોધ એટલે કે જ્ઞાન ન હોય તો પછી ગુરુનું જ્ઞાન, તમને પોતાને જિજ્ઞાસા ન હોય તો ગુરુ શું કરે પછી? નિજ રૂપ કો જાના નહીં તો એ પુરાણ ક્યાં કરે? તમે તમારા રૂપને જાણવાના પ્રયત્નો નથી કરતા, તમારી અંદરમાં શું પડ્યું છે તમે એને જાણવાના પ્રયત્નો નથી કરતા, તો પછી પુરાણમાં બેસો તો પુરાણ કઈક તમારું કઈ ભલું નહીં કરી દે. રસોડામાં વાનગી બને પણ ભૂખ તો પેટમાં જ લાગવી જોઈએ. વાનગી રસોડામાં બને પણ જો પેટમાં ભૂખ ન હોય તો એ વાનગીની કઈ કિંમત નથી તમને. એટલા માટે ભગવાને જન્મ આપ્યો છે. રાજા, તમે પરમાત્માનું ભજન કરી લો, મહાપુરુષોના ચરણની સેવા કરી લો. મહત્પાદ વિના મહત્પાદ રજોભિષેકમ. મહાપુરુષના ચરણની રજ તમને નહીં મળે તો તમારું ભાગ્ય નહીં સુધરે. માટે તમે માની લો, ભગવાનને ભજી લો, ઈશ્વરને ભજી લો.